જોવા ગયો હવારમાં મેં નહીં જાવ તો કઈ ના આવી ગયો યાર હોદો પડશે આને દેખાતો નહીં જોવા જવા દે આમ ઘર જોવા દે જોવા દે આમ જોતા દે આ કઈ દેખાતો નહીં એ બસ કઈ नहीं देखा तो घर पास जोवा जवा दे कई नहीं जो खेतरों जोवा जवा दे खेतरों नहीं जो હિતેશલાલ ઓય હિતેશલાલ કયા વિચારો મેળો ભૂમે નહીં ખબર તમે તો આજનો ઘાટ થઈ ગયો ભાઈ હા તો વાપરવાનું નહીં એવું ખેતર હું મેલીને જાવ તો ઘેર હા આ તો ઘેર જ જઈ આ ખેતર જોયું આવું મગ એટલે હાડો તમને સમજા હેડો ને નહીં ગયો છે હવે હાડો તો હા પહેલી જ વખત આવશું હાડો તો અહીં કહું પેલા ખેતરમાં ગયો તો આ ખેતરમાં પાણી વાળું અહીં તો ના ઉગી જાય દેખાતો નહીં નાહી ગયો કયા હોય હવે મારે બારે જ નતો ને માર્યો નહીં મેં આ તો છોકરું કહેવાય મારે તો દીકરો માર્યો ને બોલતો હોય તમને તો છોકરો કોઈ ઘેર છે નહીં બધા નિહાર ઘેર બરાબર એવો જાય છો આવું પણ કઈ ના ગયો નહીં પડતી ઘેર તપાસ કરી હતી કમ્પ્લીટ ઘેર બધું ચેક કરીને આવ્યો ઘેરે નહીં ઘેર કરે હેડ નહીં ને કેવો છો આવો આ એ તો ફરી બોલાય તમે કોઈ જોન બોન કરી દે કોઈ નહીં કરી જોવાનું એવું જણાવવું તો પડે જ ને યાર હવે કોકનો તો જણાવી હેડો મોટા ભાઈ છે એ બધાને જણાવ્યું તું ખરું હવે એમને વાત કરીએ હેડો એનો પણ જોવો હોય તો નિર્ણય લેવાય શું કરું શું નહીં મોટા ભાઈ આજે હતા બાજુ આજુ નહીં યાર હવાના ખોરું છે મળતો નહીં ક્યાં કે તમે જોઈને આવ્યા કે તમે નહીં એ તો બીજા છોકરા જે રમતો ના હોય કઈ આગો પાછો એટલા ના હોય અહીંયા ઘેર ઘર આજુબાજુ જોવું તું પૂછ્યું બધું ફર્યો કે કશું બાકી જ નહીં મેળ્યું ને આ તો છોકરું નાનું કહેવાય એટલે ખબર નહીં કે તમે મારે બારે નતો ને દીકરો મારે મસ્ત તમારે ના ડરતો હોય નાનું છોકરો અમારે જોઈએ બીજા ખેતર બેતરમાં તમારે જોવો તો બાજુવાળા ઘેર પૂછી જોયું ખેતરમાં તો નહીં એમ જોઈને આવ્યા ખેતરમાં તો હવે કોઈ ઓટો મારીએ બરોબર આગળ હું આવું હેડો દુકાન બંધ કરતા હું તમે પણ પેલામાં પૂછ્યું તું ખરું કોઈ હતું જ નહીં ઘેર કોઈ કરતા કોઈ હે જ નહીં ઘેર કોઈ નહીં ઘેર ભાઈ તમે એકલો મેલી શું લેવા છે આ મારા ખેતરમાં અચાનક કોની વાય હતું મારા ખેતરમાં જોડે આજે ના લઈ જવાય જોડે તમારે આમ તો કહું પેલું પાણી વળે ને ખેતમ એને જવાય અમે પાણી બેસી રહ્યા પણ બીમાર થઈ જાય છે પણ અત્યારે આવ લોડીઓ કરવાની ને આવ મેલી નાઈ ગયા પડે ને ભાઈ એનું હું એક તો સમજે નહીં ના પડે ને એટલી બધી કે હે હું મારતા આમ હે ખેતમ કે એવી બધી એને ખબર પડે ને એટલી એમ કહું એટલે અને એક તો શું ખબર છે કે બાજુ પેલા મકાઈ બક્કા બધું હોય આપણા ફરતું હોય કઈ લોડીઓ કરી આપણે તમે બધા હું માઈને ઊંઘી જ જો હોય મેં મક્કા વચ્ચે જઈને ચોખ્ખો જોઈએ તો અને એને હું મ્યુઝિક તકલીફ છે ને વાંધો ને આ બધું ખેતમ તો આંટો મારીએ હિતેશલાલ કોમ એવું કરે છે ને ત્યારે રાખતા નહીં આ 4 વાળું ખેતર આવી ગયું વળી કયા કરો શેડા ઉપર હોય હા અંદર તો કયા ના પડતો રમતો હોય એટલો આવે નહીં હવે કશું કરે નહીં પોલીસ કેસ કરીએ
એવો પોલીસ કેસ ના થઈ જાય. આપણે પહેલા આપણી કોશિશ તો કરવી પડે, શોધવો પડે, આપણા ભાઈઓને પૂછવું પડે. કોશિશ કેમને કોશિશ હવે આપણે 3 જણા છે હરીમરી, બરોબર? હવે 3 જણા હોતી નથી, થોડુંક લેવી છે વાત કરો. કઈ હોતી છે આપણે હવે બીજા આપણા ભાઈઓને એમને પૂછવું પડે. કદાચ છે ને એમની જોડે ગયો હોય કે પેલે હોય, બરોબર? જા શું કરો? આજો ગાયબ થઈ ગયો ભાઈ. આજો ખોઈ ગયો છે. ચાલ આ હોય કેમ? લા આવડે તે પહેલા ખેતરમાં આજો બેઠો તો ખેતમ જોઈને આવ્યો. હવાના અડીએ સળિયા સાચું ખબર ખોટું નહીં કહેતો. હજુ હાલ તું ખેતમ થી આવતો હતો ને તો આજે ખેતમ હતો પહેલાં હેડો બતાવો. દેહાડો બતાવો. હું દુકાને બેઠો હતો, તું આયા મને કે આવું એટલે એમાં તમે પૂછો કોકને બે જણને પહેલા પછી મોતો ના હું ખેતમ થી આવતો તો મેં આજે જોયો. એવું આ ગામમાં તો દેખાતો નહીં કમલેશ. કેવું છે આ ખોલા પેલા કુનામ છે, હેડો બતાવો. આ ગુનામ પેલા કુનામ હાલો તો વેલા હેડો. આ બેઠો જો આયો તમારો આજે આઈ કોણ લઈને આવ્યો તને? લાલ લઈને આવ્યા. જેને તો મહિના આવ્યો તને કોણ છે હે? બોઈલાલ? કઈ હે બોઈલાલ? બોઈલાલ ઓ બોઈલાલ બોલા દે એમને. હા અહીં આવો. કેવું શું થયું? શું થયું ભાઈ? આ છોકરા ઉઠાઈને આતા રહ્યો ઘેરી. છોકરા ઉઠાઈને નાચી આવ્યો. આ છોકરો તો બેન આગળ અંતો તો ગાડી તો મને એમ થયો કે લાઈ ખેતમ લઈ જવા દે. અમે ગુંડા ફરજ છે એટલે એકલો રમતો હતો એટલે હું લઈ નાખ્યો અને ખેતમ અહીં આગળ બેઠો તો એમાં કઈ આજે બેસી ને હું બેંક કામ પતાવું. મારી ગણતરી અલગ હતી. આ તો બધે ફરી વર્યા ફોન ના મારે ખેતરે ફરી વર્યા ખેતરે પહેલા ફોન મારી જોવાનો આપડા મોણ તમારે કેવું જોઈએ ને કેવું કે હું લઈ જાઉં યાર. એવું તો મેં એમને પૂછ્યું હતું. હવે હું તમને કહું બરાબર, કદાચ છે મારી જગ્યાએ બીજો કોઈ ખોટ તો હા તો ભરતલાલ શું કહેતા હતા ખબર છે? પોલીસ કેસ કરવાનું કહેતા હતા કે આજે મળતો નહીં તો કે પોલીસ કેસ કરવા ના એવો ના પોલીસ કેસ કરે ને ભાઈ. અમારે થોડી ખબર લઈને મેં પહેલા આપડા બધાને પૂછો તમે કઈ ગમે તો માથી તમે એ જતો હતો ને તો મેં આજ્ઞાન જો આવા ખોટા મેં કોઈ શું થયું તો કે આજ્ઞો નહીં મળતો કે આમાં કોબરત કોઈ લાલ નાખી તમને જો એટલે હું લઈને આવ્યો. કમલેશલાલ હોમાં મળ્યા બરાબર બધે બહુ જોવાનો હતો શું. આ ભાઈ તો ચોરના એડિયા સડ્યા ફોન ના મને ખબર હે ભૂલ એમની ખબર ખરી ના ને રખાય. છોકરાને તો ધોન રાખવી પડે કે ના રાખવી પડે કે ભૂલ છોકરો તમારી છે. હા તમે મેલી ચૂકા ના આવી ગયા. એ ક્યાં ખેતમ પાણી ભરી આ દીધું. પાણી વાળું તો એમ લીધે ભાઈ ખેતમ જોડે લઈ હું આવ્યો તો એ કેમ લઈને ના જાય? હું એમ કહેવા માંગુ અત્યારે ગુંડાઓ તો રેડી પડ્યા જ છે બરાબર. હા અરે છોકરાને એકલું મેલાય નહીં. ઘર હોય કે ઘરની આપણે ઘેર હોય કે ના હોય પણ છોકરું એકલું નહીં મેળવાનું. ગમે તો જઈએ એટલે આપણી જોડે તો રાખવું પડે ને. એકલું મેલી થોડું નીકળી જવાય. આવું તારે કેવું જોઈએ ને તાના એ તો પેલું નાનો ના હોય એને છોકરો ખબર છે, એ કેમ નહીં શું પડે કે હું એને એવું કે કાકા અંગાતે જ જવું ને એવું એને ના આથી એકલો નહીં મેળવવાનો. હા હા બસ એમ જરા એના દાદા હોય ને તો એના દાદા જોડે રમ્યા કરે પણ એના દાદા આજે પાછળ માં ઘેર છે. હતું નહીં એમ લીધે અમને ખેતમ પાણી હું વાળું એ જ વિચારતો કઈ એકલો એકલો આવો શું કામ રમે છે? મને એમ થયું કે લાઈન લઈ લેવા કદાચ કોઈ આવે એ તકલીફ. હા તકલીફ પડે. ભાઈ એવું ચાલે છે ચાલે. છોકરું એકલું કોક જુએ ને હા. તો ઉપાડી લઈને નીકળી જાય એટલે બધું જોવું પડે તારે. બરાબર છે. બરોબર હા હું બતલો ઉભારો કઈ જાઓ બોલો ને એટલે આને કીટના મેં નતો કર્યો. હા આ તો મારે અહીંયા આગળ લાવવો હતો અને હિતેશ લાલ ને ખાલી આમ શીખ મળે ને એટલે લાવ્યો. એટલે તમારી વાત હું હા, આખી તમે બધા વિચારી લેજો પાછા. સમજણ પડી? એ કઈ આવી ભૂલ તમારે રાણીલાલ શું કહેવા માંગે ખબર પડી? એવું કહેવા માંગે કે આપણે બધા નહીં વાતો કરતા હોય કે છોકરું એકલું ના રમવા દઈએ એકલું ના રમવા દઈએ અને આજે તમે જ ભૂલ કરી કે ખેતરમાં આવ્યો તો જોડે લાયા નહીં. કારણ કે એના દાદા હોય તો તમે મીકીને આવો તો વાત અલગ છે પણ આજ કોઈ કે નતું નહીં ભાઈ ઘેર એકલો મેલીને આવતા રહ્યા. એટલે પ્રવીણલાલ ના આઈડિયા શું જો કે હિતેશલાલ આવી કદાપી ભૂલ કરે ને એના માટે એ ખેતમ લઈને આવતા રહ્યા. સાચી એટલે તમે કેટલો હોજો પણ બધે ફરી હોય ને શિક્ષા વાત. મળી થઈ ગયા બાકી ફરી ખોઈને ખાલી ખાઈ ગયું. 2-3 કલાક દૂર રહ્યો છે કેવું લાગ્યું અમને? હમ. મારે તો દુકાને આવી જા પાક મને કે આવું આમ હે ત્યાં એટલે ભાઈ ના હોય તમે બધાને પૂછી જો સાચી વાત. બરોબર તો એમને શિક્ષા થઈ એમને પણ આપણને બધાને જોડવાનું હોય. હા, હું એમ કહેવા માંગુ. આ તો ચાલે જ છે લગી એવું તો બધું. ખાલી વાર્તા આપણે મોકલેલી છે બધી પણ આપણે વીત્યું કે ભાઈ આપણું છોકરું ખાલી 2 કલાક આપણી જોડે ના હોય તો કેવું થાય એમ હમ. બરોબર એટલે આ શિક્ષા કેવી લાગી તમને? તો ફરી આવી ભૂલ ના કરતા. ફરી પરિણામના ભૂલ ના. કહેવાનો મતલબ આવો છે.